વેલકમ બેક ટુ કિચન એક્સપ્રેસ રસોઈ શો. બીજી ઇન્ડિયન રેસીપી તમારી રાહ જોઈ રહી છે. બીજી રેસીપી કઈ છે? તુરિયા તુરિયા બહુ જ ફેમસ સબ્જી છે ગુજરાતી. હા, અને ખાસ કરીને જૈનોમાં તો બહુ જ બનતી હોય છે આ સબ્જી. અચ્છા, ઇન્ગ્રેડિયન્ટ શું લઈએ છે? પાત્રા છે, તુરિયા છે અને રૂટીન મસાલા છે. ઓકે, અને પ્રી પ્રિપરેશન કોઈ કરી છે? ના. ઓકે, તો શરૂ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા તુરિયા પાત્રા બનાવવા માટે આપણે જે પાત્રા ચોપડવાના છે એનું બેટર રેડી કરવાનું છે. ઓકે, ચણાનો લોટ છે એ લગભગ 2 ટેબલ સ્પૂન લેવાનો છે. ઘઉંનો લોટ છે એ લગભગ 3 ટેબલ સ્પૂન લેવાનો છે. જુવારનો લોટ છે એ લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન લેવાનો છે. ચોખાનો લોટ છે 1 ટેબલ સ્પૂન લેવાનો છે. ચણાનો લોટ, જુવારનો લોટ અને ચોખાનો લોટ, 4 લોટ. અને ચારેય કમ્પલસરી છે? એકચ્યુઅલી સાઉથ ગુજરાત બાજુ જે બને છે 4 લોટ મિક્સ થી જ બને છે. રેસ્ટ ઓફ ધ ગુજરાતમાં જે બને છે તે ચણાના લોટ અને ઘઉંથી જ બને છે. પરંતુ મારું ઓબ્ઝર્વેશન છે કે 4 લોટ ભેગા કરીને બનાવે તો વધારે સરસ બને છે. ઓકે, સોડાબાઈ કાપ છે 1/8 ટીસ્પૂન જેટલું લેવાનું છે. લસણની પેસ્ટ છે અડધી ચમચી લેવાની છે. હિંગ છે લગભગ 1/8 ટીસ્પૂન જેટલું લેવાનું છે. હળદર 1/8 ટીસ્પૂન. આમાં આપણે મોણ તેલ પણ નાખવાનું છે અને ઘરની તાજી મલાઈ પણ નાખવાની છે, જેને પાત્રા એકદમ સોફ્ટ રહેશે. ઓકે, એ લગભગ 1 ચમચી લેવાનું છે. આંબલીનો પલ્પ છે એ લગભગ 2 આખી ચમચી લેવાનો છે. પાત્રામાં એકદમ ઉપરથી અને ચડિયાતો મસાલો આપણે કરવાનો છે. ઓકે, અને આમલી તો કમ્પલસરી હોય છે પાત્રામાં, નહીતર પેલું ગળામાં ખૂંચે છે. હા, અને ગોળ જેટલું મીઠું ભાવતું હોય એટલું નાખી શકાય. યુઝ્યુઅલી 2 થી 3 ટેબલ જેટલો ગોળ નાખવાનો હોય છે. ઓકે, આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખીએ, કારણ કે આમાં ખટાશ અને મીઠાશ બંને ઉપર પડતા હોય છે. હા, આદુ મરચાની પેસ્ટ છે એ લગભગ 1 ચમચી લેવાની છે. ધાણા જીરું પાવડર છે એ લગભગ અડધી ચમચી. ગરમ મસાલો પાવડર છે એ અડધી ચમચી લેવાની છે. અને મોણ માટે આપણે મલાઈ લીધી છે, પરંતુ 2 ચમચી તેલનું મોણ પણ લેવાનું છે. ઓકે, થોડું પાણી એડ કરી અને એનું પેસ્ટ રેડી કરીએ. ખીરું લગભગ કેટલી કન્સિસ્ટન્સી એની રાખવાની છે? થોડું થીક રાખવાનું છે. આમાં જે આપણે મિક્સ કરીએ એમાં થોડા ગોળના જે કણી છે એ રહી ના જાય એટલું બરાબર આપણે મિક્સ કરવાનું. એકદમ સોફ્ટ એને બની જાય ત્યાં સુધી થોડું હલાવવું પડશે. હા, ખીરું રેડી છે. પાત્રા ચોપડી લઈએ. ખૂબ જ નાના અને કુમળા પાત્રા લેવાના છે. જો ના મળે તો મોટા લઈ અને એને નાના ભાગમાં કાપી લેવાનું છે. બરાબર. અને પાત્રા જયારે લે ત્યારે એકદમ, આ તો અત્યારે એકદમ કુમળા છે એટલાની નસ એકદમ પતલી છે, પરંતુ મોટા લે ત્યારે એની ઉપરથી થોડી ઉપસરી નસ હોય છે, તો એને ધોઈ લૂછે ને કાપી લેવાનું. ઓકે, આ રીતે એને વીટા વાળી લેવાના છે. જે લેયર કર્યું છે આપણે એ પણ લાઈક બહુ જ થીક લેયર નથી કર્યું, થોડું પાતળું જ રાખ્યું. હા, સપોઝ બાફવાના જ હોય તો એક પર એક ઘણા બધા લેયર કરીને આવી રીતે બાફ્યા. આમાં જે આપણે જે મોણ નાખ્યું એમાં એકદમ પ્રિસાઇઝ રહેવાનું છે. જો વધારે પડતું તમે મોણ નાખ્યું હોય તો કદાચ પાછું તૂટી જશે, અને જો ઓછું પડે તો એકદમ હાર્ડ અને કઠણ થશે. ઓકે, પાત્રાના રોલ વાળી લીધા છે. હવે આપણે તુરિયા વઘારીશું. ઓકે, એના માટે તેલ મૂકીશું. 3 થી 4 ચમચી તેલ જોશે. તેલ ગરમ થાય પછી 5 ચમચી રાઈ નાખવાની છે. રાઈ ફૂટે છે અડધી ચમચી જીરું એડ કરીએ. અને પાત્રામાં તો આપણે હિંગ એડ કરેલી છે, તો તુરિયામાં પણ આપણે 5 ચમચી હિંગ એડ કરીએ. સાથે થોડું લસણ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે.
250 ગ્રામ તુરિયાને છાલ કાઢી અને આવી રીતે મોટા મોટા કાપી લેવાના છે. ઓકે. સાથે લીપી તું જોઈ શકે છે કે આ ઉપરના આ દાંડા પણ રાખ્યા છે. એ જયારે શાક ચડી જાય ત્યારે કાઢી લેવાનું છે. યુઝ્યુઅલી ઘણીવાર તુરિયાની એવી ટેન્ડન્સી છે કે અમુક તુરિયા કડવા આવી જાય છે. તો લાઈક 4 તમે તુરિયા લો ને એમાંથી એકાદ જો કડવું આવી જાય તો બધા કડવા થઈ જાય છે. તો યુઝ્યુઅલી સુરત બાજુ મારવાડીઓ ખૂબ જ તુરિયા ખાતા હોય છે. તો એ લોકો એવું કે છે કે લાઈક શાક બનાવતી વખતે આ 2 નાખી દો તમે તો તુરિયાની કડવાશ જે હોય તો પણ એ નથી આવતી. અચ્છા, હા. ચલો આ નવી ઇન્ફોર્મેશન છે હા. અને બહુ યુઝફુલ ઇન્ફોર્મેશન પણ છે. એક્ઝેક્ટલી. એડ કરીએ તુરિયા. પાણી એડ કરીએ. પાત્રાના ભાગનું, તુરિયાના ભાગનું અને પાણીના ભાગનું મીઠું એડ કરી દઈએ. પાણી ઘણું બધું લીધું છે ને? હા, પણ તુરિયા જયારે પાત્રા અંદર ચડવા દેવાના છે એટલે આટલું પાણી જોશે. ઓકે. અને ઢાંકીને એક ઉકળો આવે એટલો એને ઉકળવા દઈએ. લીપી જોઈ લઈએ. તો પાણી આવી રીતે ઉકળવા માંડે પછી પાત્રા મૂકવાના છે. અને આપણે જે રોલ વાળેલો જે છે એ ભાગ નીચેની બાજુ આવે એ રીતે મૂકવાનું છે. અચ્છા. એક વાર કવર થાય આવી રીતે થોડું પાણી એ રીતે આવી રીતે ડૂબતા કરી દેવાના છે. આ શાકમાં તુરિયા અને પાત્રા બંનેના આવી રીતે મોટા મોટા જ રાખવામાં આવે છે કે કટ પણ કરાય છે? ના, આવી રીતે મોટા જ. અધરવાઇઝ જયારે પછી બધું એકદમ મિક્સ અને એ થઈ જાય છે એટલે આટલું મોટું મોટું તો જયારે સર્વ કરે ત્યારે લઈ શકાય સરખી રીતે. એટલે પાત્રા પણ જે રીતે છે આખા એના ફોર્મમાં જ એમને એમ લઈ દીધા. હા, આ રીતે આપણે ઢાંકીને 10 થી 12 મિનિટ એને ધીમા તાપે ચડવા દઈશું. જોઈ લઈએ. લીપી તું જોઈ શકે છે કે આનો રસો આટલો જ થીક હોવો જોઈએ. વધારે પડતું ઘટ પણ નહીં હોવું જોઈએ, એકદમ સોસી પણ હોવું જોઈએ. અને લાસ્ટ સ્ટેજ પર એમાં 1 ચમચી ખાંડ એડ કરવાની છે. અચ્છા. અને સરખો એને હલાવી લે. ગેસ બંધ કરીએ. ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે. સર્વિંગ બાઉલમાં લઈએ. આજે આપણે નાખેલા છે એ હાથમાં આવે તો કાઢી શકાય. અચ્છા. કોથમીર થી થોડું ગાર્નિશ કરીએ. લીલા કોપરાનું ખમણ છે એ થોડું ઉપરથી નાખીએ. ઓકે. તો ગુજરાતી ક્યુઝિન ખૂબ જ ફેમસ રેસીપી તુરિયા પાત્રા રેડી છે. એને રોટલી, ભાખરી કે પૂરી જોડે સર્વ કરી શકાય.